ધારિયા રામાભાઈ ચેલાભાઈ કાલ અમને કલેક્ટર ઓફિસે બોલાયા હતા અને પછી 1:30 વાગે નોટિસ આવી કે હવે બંધ રહ્યું. એટલે અમે આવા તાપના પાછા આવ્યા. મોટી ચંદુરનો રહેવાસી નકવી જગા ભી રહો ભાઈ મારા ખેતરમાં ગેટકોના જે ધાબળા આવે છે અને વારી ઘડી અધિકારીઓ મિટિંગમાં બોલ્યા પણ કોઈ હાજર રહેતા નથી. આથી હું નાનો ખેડૂત હોવાથી મારા ખર્ચા પહોંચી વળતા નહીં અને કાલે અમે જતા ખૂબ ગરમી હતી છતાંય પણ કોઈ અધિકારી અમને જવાબ આપ્યો નથી. મને કેતનભાઈ દાનાભાઈ ગામ મોટી ચંદુર અમને કલેક્ટરશ્રીએ કાલે નોટિસ આપી અને બોલાયેલા હતા જેટપુર નાની ચંદુરથી બોલાવી હતી માટે પણ ત્યાં બોલાયા પછી કોઈ અધિકારીઓ હાજર હતા નહીં અને જેટપુરના કોઈ અધિકારીઓ પણ અમારી સાથે કોઈ મિટિંગ કરતા નથી અને જે વળતરની વાતો હજુ કંઈ કરી જ નથી શું વળતર આપવાના અને એમના અમને ત્યાં ધક્કા ખવડાવે. સર્વે નંબર 1035માં અમારે જેટપુરની લાઈન આવે છે જેની કલેક્ટરશ્રીની પોસ્ટ દ્વારા અમને અરજીઓ આપેલી હતી તારીખ 19/5ની. અમે ત્યાં બધાએ 45 ડિગ્રી ગરમીમાં બપોરના 2:30 વાગે પહોંચ્યા પણ ત્યાં અમને કલેક્ટર કે કોઈ અધિકારીઓ અમને મળ્યા નથી. જેટકોવાળા કોઈ મળ્યા અને બધા ખેડૂતો ત્રાહીમાન થઈ અને સાંજના 6 વાગ્યા સુધી ઘરે પહોંચે. કલેક્ટર કચેરીએ નોટિસ ફાળવી હતી જે તે ટાઈમે અમે એમના ટાઈમે જ હાજર રહ્યા હતા પણ કલેક્ટર સાહેબ હાજર ન હોવાથી અમે 45 ડિગ્રી તાપમાનમાં ધગધગતા આવા તાપમાં અમારો ભાડા ખર્ચી અને અમે ગયેલા પણ પરત ફરેલ છીએ. તો અમને આ રીતે હેરાન કરવામાં આવેલ છે તો કોઈ એનું નિરાકરણ થયેલ નથી. તો ગેટકો કંપનીને વારંવાર આવી નોટિસો આપી અને ખેડૂતોને હેરાન કરે છે. આનું નિરાકરણ થતું નથી. તો યોગ્ય વર્તનની અમને કોઈ પોલિસી કે ચોખવટ કરતા નથી. તો આપ શ્રીને વિનંતી કે અમારા આ મેમણા ગામના મોટી ચંદુર ગામના ખેડૂતોને હેરાન ન કરવા બાબત અને ચોખવટ કરી અને આનું નિરાકરણ કરવા બાબત વિનંતી કરીએ છીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.